નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ। હું છું આપની સાથે વિક્રમ। સમાચારોની શરૂઆત કરીએ તો રાજ્યસભાની ચૂંટણીને લઈને રાજકીય ચહેલપહેલ તેજ થઈ છે। ગુજરાતમાં 4 બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી થવાની છે, ત્યારે ઉમેદવારોની પસંદગીને લઈને સૌરાષ્ટ્રમાં રાજકીય ગરમાવો આવ્યો છે। સાંસદ રામ મોકરિયાની ટર્મ પૂર્ણ થશે। સૌરાષ્ટ્રમાંથી નવા ઉમેદવારની પસંદગીને લઈને અટકળો છે। સૌરાષ્ટ્રમાંથી મોટા ઉદ્યોગપતિની પસંદગી થઈ શકે છે। રાજકીય અગ્રણીઓ પણ ટિકિટ માટે લોબિંગ કરી રહ્યા છે। સૌરાષ્ટ્રના સામાજિક સમીકરણને લઈને પસંદગી થશે। મહિલા પ્રતિનિધિત્વમાં અંજલિબેન રૂપાણીનું નામ ચર્ચામાં છે। નરહરી અમીન, રમીલાબેન બારા, શક્તિસિંહની ટર્મ પૂર્ણ થઈ રહી છે। એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ધર્મેશ, ગુજરાતમાં 4 બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી થઈ છે। સૌરાષ્ટ્રમાં જે રાજકીય ગરમાવો આવ્યો છે ઉમેદવારોની પસંદગીને લઈને, શું વિગતો? વિક્રમ, ગુજરાતના રાજકારણમાં જૂન મહિનાનો જે આવતીકાલથી જે પ્રથમ દિવસ શરૂ થશે એ સપ્તાહ બહુ રાજકીય ગરમાવો રહેશે। રાજ્યસભાની 4 બેઠકોમાં જે ખાલી પડનારી છે એના અનુગામી કોણ, એને કારણે ભાજપમાં કોણ ચહેરા આવશે તેની અટકળો તેજ થઈ છે। સૌથી મહત્વની વાત થાય છે કે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા જે સૌરાષ્ટ્રમાંથી આવે છે એમની ટર્મ પૂર્ણ થાય છે, તો એમના અનુગામી સૌરાષ્ટ્રમાંથી કોણ પસંદ કરશે? સામાજિક સમીકરણને લઈને કોઈ ઉદ્યોગપતિ અથવા રાજકીય મહાનુભાવો જે ભાજપમાં સંઘ સાથે વર્ષોથી સંકળાયેલા હોય એના નામની એન્ટ્રી થાય તેવી શક્યતાઓની ચર્ચાઓ પણ તેજ છે। જો મહિલા પ્રતિનિધિત્વની વાત આવે તો પૂર્વ મુખ્યમંત્રી સદગત વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલિબેન રૂપાણીનું નામ પણ અત્યારે ચર્ચામાં છે। સૌથી મહત્વની વાત છે 6 જૂન પહેલા નામ નક્કી થવાના છે, ત્યારે હવે સૌરાષ્ટ્રમાં રામભાઈની એક બેઠક જે કહી શકાય સૌરાષ્ટ્રની, એ પરંપરા ચાલુ રહેશે। એની સામે રામભાઈના અનુગામી તરીકે સૌરાષ્ટ્રમાંથી કોણ પસંદ થશે તેની ભાજપમાં અત્યારે અટકળો તેજ થઈ છે। ભાજપ માટે 3 બેઠકો તો હતી જ, પણ શક્તિસિંહ ગોહિલની ટર્મ પૂર્ણ થતા એક બેઠક કોંગ્રેસ માટે પણ નકામી થતા હવે ભાજપને બોનસ રૂપે મળી રહી છે, કારણ કે કોંગ્રેસમાં સંખ્યાબળ નથી, એટલે આ એક બેઠક બોનસ, એટલે 4 બેઠકોની પસંદગી છે। ત્યારે ગુજરાતના રાજકારણમાં, ભાજપના રાજકારણમાં નામોની ચર્ચાઓ શરૂ થઈ છે અને સૌરાષ્ટ્રમાં એક બેઠકમાં કોણ એમની ચર્ચાઓ વધુ તેજ બની છે। જી વિક્રમ। બિલકુલ ધર્મેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।